તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો આજે અમે લગ્નમાં જઈ રહ્યા છીએ. અમારા ખાસ મિત્ર ભરતભાઈના લગ્ન છે. આજે અમને બોલાયા છે અને સાંજે ડીજે રાખેલો છે, એટલે અમને કીધું છે રમવા આવજો. તો આજે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં. તો હાલો આપણે ભરતના ઘરે જઈને મુલાકાત કરીએ. ઓહો, ટ્રેન આવી ગઈ એ વચ્ચે. જો તો નીતા કેવડી મોટી ટ્રેન છે. તો બસ મિત્રો, આ ટ્રેન નીકળી જાય અહીંથી તો અમારે અહીંથી જ નીકળવાનું છે. એટલી વાર અમે અહીંથી નહીં નીકળી શકો છો, ટ્રેન અમારા વચ્ચે આવી ગઈ છે. અહીંથી હવે 4-5 કિલોમીટર દૂર છે વરરાજાનું ગામ, ને આપણે જઈને વરરાજાની મુલાકાત લેશું. ત્યાં જઈને આપણે ડીજે માથે નાચશું અને બૂમ પડાવશું ને બહુ મજા આવશે લગ્નમાં. તો મિત્રો, વરરાજાનું ગામ નજીક જ અમારી ગાડી પંચર થઈ ગઈ છે. તો હવે મથીએ છીએ. એક ભાઈબંધ આવ્યા છે અહીંયા, મિત્ર ગામના જ છે, અને હવે અમે પંચર કઢાવીને પછી આગળ નીકળીશું. મિત્રો, અમે ભરતભાઈ પાસે પહોંચી આવ્યા છો, વરરાજા પાસે. તમે જોઈ શકો છો વરરાજા. બોલો, હાલો વરરાજા. રામ રામ. તો અત્યારે મારા ઘરે આવ્યા છે નીતાબેન અને નિલેશભાઈ. તો આજે બહુ લેટ થઈ ગયા છે. સવારમાં લગભગ 12 વાગ્યાના નીકળેલા છે બપોરના, અને અત્યારે સાંજે 4 વાગે છે. તો વચ્ચે કાંઈક એમને ઇકો ગાડીને પંચર થઈ ગયું તો લેટ થયા છે. અને અમારું ઘર છે, અને જોઈ શકો છો. અને અમારી ફેમિલી બેઠી છે બધા. મારી સિસ્ટર છે, મારા પપ્પા, ભાઈ છે, જોઈ દો કપિલ કોમેડી. તો અત્યારે આવી ગયા છે. આજે રાતે ડીજે રાખેલો છે, અને સવારમાં વહેલી જાન જવાની છે ડીસા. તો નિલેશભાઈ અને નીતાબેનને સાથે લઈ જવાના છે. તો આજે વ્લોગ બનાવ્યો, અને તમે પણ અમારા ઉત્તર ગુજરાતનું જે કલ્ચર છે એ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી. તો બધા યુટ્યુબ ફેમિલીને એક મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નીતાબેન અને નિલેશભાઈને સપોર્ટ કરો. જે ચેનલનું નામ છે Mohammed85. તો એમને સપોર્ટ કરો જેમ બને, અને 10K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. હાલો, તો આપણે હવે ડીજેમાં રમવાનું ચાલુ થાય ત્યારે આવશું. ધૂમ માથે બૂમ મચાવવાની છે આજે. મિત્રો, આ ગામમાં 2 વરરાજા પરણે છે. એક મારા ભાઈનો છોકરો છે, એ બાજુમાં લગ્ન ચાલુ જ છે. અમે ત્યાં આવ્યા હતા. હાલો, ડીજે માથે રમવા. ફોન આવે છે વરરાજાના કે ચાલ ડીજે ચાલુ થઈ ગયું છે, તો અમે જઈએ ડીજે માથે રમવા. ભરતભાઈ તો બહુ રમે છે. જો વરરાજા નાચે છે અને બધાને નચાવે છે. એને મારા જેમ રમતા આવડતો નથી તોય રમે છે. તો એ બધાને ખુશ રાખવા માટે પોતે રમે છે. પણ એને ફાવતું નથી, પણ તોય રમે જ છે. તો એ સારું કહેવાય ને, બીજાને રમાડે. એ તો અમે સોંગ તમને નહીં સંભળાવી શકીએ, નકર ઓલે કોપીરાઇટ આવી જાય. ખોટો બધી મહેનત ઉપર પડશે. એટલે હવે અમે એમને તમને બધું દ્રશ્ય બતાવીએ. આ રમેશ એ તો કેવા આડા પડીને રમેશ. હા, મારું બના કાંઠા. હા,
બધા દેશી ડિસ્કો રમે છે એટલે મારે રમવા જવું જ પડશે. મારા પગ નથી ટકતા અહીંયા. જો કેવો સરસ ડિસ્કો રમે છે. તારે કઈ જવું બસ? અત્યારે હાલ ભાદરો જવું જ છે. જો બહુ પોરો ખાઈ લીધો. મને મોબાઈલ આપી દે, તું જા જલ્દી હાલ. મારું હા, ભક્કમ ભક્કમ ભક્કમ. હા ભાઈ બહેન ની મોજ. હા, બે બહેનો સાથે રમે છે, વરરાજા પણ સાથે છે. કેવા સાહેબ મસ્ત રમે છે.
મોમી મેલ્યા તા માર ભોણે જારો રૂમાલિયો પોણિયારે પાસો મે રખમાળી વાવડ લઈને નીરજ કોળા ખાય મારે વરણ બૈરો રૂમાલિયો પોણિયારે પાસો મે ચાર કુણારી વાવડ લઈને નીરજ કોળા ખા માર ભરત બૈરો રૂમાલિયો પોણિયારે પાસો મે મુલાયો રૂમાલિયો લેની બેનડી મેલ્યા તાર મારા બંધાવિયારો રૂમાલિયો પોણિયારે પાસો મેલ્યા તા મારા લાડકિયારો રૂમાલિયો પોણિયારે પાસો મે નાળી વાવડ લઈને નીરજ કોળા ખાય. જો મિત્રો હવે મહેંદી મૂકવાની રસમ ચાલુ થઈ ગઈ છે. મહેંદી મૂકવાની છે આપણે વરરાજાના હાથમાં અને મહેંદી મૂકે છે મારી ભત્રીજી છે માયા, એને બહુ સરસ મહેંદી મૂકતા આવડે છે. મહેંદી મૂકવાની છે. તો હવે જાન ચડવાની તૈયારી છે, બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અને હવે અમારી બીજા લગ્નમાં જવાનું છે એટલે અમે જાનમાં તો નહીં જઈ શકીએ. તો હવે અમે બીજા લગ્નમાં જઈએ છીએ. તો હવે આપણે આવતા વ્લોગમાં મળશું. આ વ્લોગ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હવે અમે બીજો પણ એક વરરાજા પરણે છે તો ત્યાં જ આવવાના છો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.